જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, રેહાશ એજ્યુકેશન ક્લાસમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આના પહેલાના પ્રકરણમાં આપણે કોઈ પણ બે અંકનો વર્ગ કરવાનો હોય અને છેલ્લો અંક 5 હોય એની શોર્ટકટ ટ્રીક આપણે જાણી હતી. હવે એ સિવાયની કોઈ પણ સંખ્યા હોય અને 100 ની નજીકની સંખ્યા હોય અને એની આપણે ગુણાકાર કર્યા વિના કેવી રીતે વર્ગ કરવો એની શોર્ટકટ ટ્રીક વિશે આજે આપણે વાત કરીએ. હવે અહીંયા આપણે જે શોર્ટકટ ટ્રીક વાપરીએ છીએ એ સંખ્યા 100 ની નજીક હોવી જોઈએ. કોઈ પણ 100 ની નજીકની સંખ્યા હોય એનો વર્ગ આપણે બહુ ઓછા સમયની અંદર અને ગુણાકાર કર્યા વિના, ખોટી માથાકૂટ કર્યા વિના એને શોધી શકીએ. દાખલા તરીકે આપણે 98 નો વર્ગ શોધવો છે. તો 98 નો વર્ગ શોધવો છે તો 98 છે એક 100 ની નજીક છે, એટલે કે 100 માંથી આપણે કેટલા દૂર કરીએ તો 98 આવે તો કે 2 દૂર કરીએ આપણે. હવે શું કરવાનું છે તો કે આપણે અહીંયા 2 દૂર મતલબ 100 માંથી 2 દૂર કરીએ તો 98 આવે, તો અહીંયા 2 નો વર્ગ મૂકવાનો છે. તો 2 નો વર્ગ કેટલો થાય? 4. તો કોઈ પણ સંખ્યા છે એ આપણે એક વખત નથી લેવાની, 2 વખત લેવાની છે. તો અહીંયા માત્ર 4 મળે તો આને 2 સંખ્યા બનાવવા માટે આગળ શું મૂકી દેવાનું છે? 0. હવે તો કે આ સંખ્યાને તમારે જે તે સંખ્યામાંથી બાદ કરવાની છે. એટલે 98 માંથી આપણે 2 બાદ કરશું તો કેટલા આવશે? 96. તો આપણને 98 નો વર્ગ મળી ગયો છે 96, 04. એના પછી આપણે 96 નો વર્ગ લઈએ. જેમ જેમ આપણે ઉદાહરણ સમજતા જશું એમ એમ આપણને એના વિશે ખ્યાલ આવતો જશે. હવે અહીંયા 96 છે તો તમે તરત કહેશો કે ભાઈ 100 માંથી 4 દૂર કરીએ તો 96 થાય. તો અહીંયા આપણે 4 નો વર્ગ લઈએ તો 4 નો વર્ગ 16. પછી શું કરવાનું છે તો કે 96 માંથી 4 બાદ કરવાના છે. તો 96 માંથી 4 બાદ કરશું તો અહીંયા 92 આવશે. તો આપણો જવાબ આવી ગયો 92, 16. એના પછી આપણે લઈએ 93 લઈએ. 93 નો વર્ગ લઈએ તો અહીંયા આપણે જોઈએ છીએ કે 100 ની નજીક કેટલા છે તો કે 100 ની નજીક છે 7 દૂર કરીએ આપણે તો 93 આવે. 100 માંથી 7 દૂર કરીએ તો અહીંયા 7 નો વર્ગ કરશું આપણે 77, 49. અને 93 માંથી છે એ આપણે 7 ને દૂર કરી નાખશું. તો 93 માંથી આપણે 7 ને દૂર કરીએ તો 86 આવશે. તો જવાબ આવી ગયો 86, 49. એવી રીતે આપણે 92 ને લઈએ. 92 નો વર્ગ આપણે શોધવો હોય તો 100 માંથી કેટલા દૂર કરીએ તો 92 આવશે તો કે 8. તો અહીંયા 8 નો વર્ગ કરવાનો થયો 64. 92 માંથી કેટલા કાઢવાના છે તો કે 92 માંથી 8 કાઢવાના છે એટલે આવશે 84. એટલે જવાબ આવી ગયો 84, 94. તો વિદ્યાર્થી મિત્રો, આવા કોઈ પણ પ્રકારના દાખલાઓ હોય તો આવા કોઈ પણ પ્રકારના દાખલાઓના વર્ગ આપણે બહુ સારી રીતે શોધી શકીએ. બહુ સિમ્પલ ટ્રીક છે. અને સિમ્પલ ટ્રીક કઈ છે તો કે કોઈ પણ સંખ્યા હોય એને આપણે 100 ની નજીક લાવવાની છે. પછી એમાંથી કેટલા બાદ કરીએ છીએ આપણે તો કે જેટલા બાદ કરતા હોય એ સંખ્યાનો વર્ગ કરવાનો છે. અને જે સંખ્યા આપણે લીધી હોય એમાંથી એ સંખ્યા બાદ કરી અને આગળ મૂકી દેવાની છે. ખાલી ટ્વિસ્ટ એટલું જ છે કે જો એક સંખ્યા આવતી હોય તો એને 2 ના સ્વરૂપમાં લેવાની, બાકી 2 ના સ્વરૂપમાં આવતી હોય તો કઈ પ્રશ્ન નથી. અને 3 ના સ્વરૂપમાં આવતી હોય, એક આપણે એક્ઝામ્પલ પણ લઈએ 3 ના સ્વરૂપ વાળું. દાખલા તરીકે 88 નો વર્ગ. 88 છે એને 100 માંથી બાદ કરીએ તો આપણને 12 મળે. તો અહીંયા 12 નો વર્ગ કરીએ તો 12 નો વર્ગ થાય 144. તો 2 અંક જ લેવાના છે છેલ્લા, 44. હવે શું કરવાનું છે તો કે 88 માંથી 12 કાઢવાના છે. હવે 88 માંથી 12 કાઢીએ તો અહીંયા વધશે 6, અહીંયા વધશે 7, 76 આવશે. આ વધી છે ને એમાં પ્લસ કરી દેવાની છે. 76 વત્તા 1 એટલે 77. એટલે 88 નો વર્ગ આવશે 77, 44. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સંખ્યા હોય એને જ્યારે આપણે વર્ગ શોધવાનો હોય તો એની ગુણાકાર કરવાની બિલકુલ મથામણ કરવાની નથી, અને આવી કોઈ પણ સહેલી રીતે. પણ એક વસ્તુ યાદ રાખવાની કે ગણિતની અંદર જ્યારે પણ તમે કોઈ નવી પદ્ધતિ કે પેટર્ન શીખતા હો તો ખાસ કરીને એની પ્રેક્ટિસ કરી લેવી જોઈએ, જેથી કરીને એવા કોઈ પણ દાખલાઓ છે એને તમે સહેલી રીતે ગણી શકો.
આવી જ રીતે તમારે નવા નવા ટ્રીક અને શોર્ટકટ ટ્રીક સાથે વર્ગ, વર્ગમૂળ, ઘન અને ઘનમૂળના દાખલાઓ શીખવા હોય તો રેહાસ એજ્યુકેશન સાથે જોડિયા રહો.